આજે તો અચાનક જવાનું થઈ ગયું રાજકોટ, કેમ કે દશામાના છેલ્લા દિવસના ઉજવણી કરવા માટે. ગુડ મોર્નિંગ ફેમિલી. તો આજે આપણે ગાડી મૂકીને નીકળી ગયા છીએ. અમે જો આણંદપુર પોલીસ સ્ટેશનમાં ભાઈ આપણી જપ્ત થઈ ગઈ છે ગાડી. અને જો ભાઈ આપણે આવી ગયા છે રસ્તા ઉપર. કરો ચાવણમાના દર્શન. તમે જશો બસ તો મળી ગઈ ભાઈ, સીટ પણ પકડી લઈએ ને. નેવર આવી ટુકડો બસમાં બેસવાની જ મજા આવે ભાઈ. થોડોક વિડીયો પણ બનાવતા હતા, માણસો જોવા મળ્યા અને મેં બાંધી દીધું રૂમાલ. અચ્છા ભાઈ આ ટીબડીઓ કોનો છે ભાઈ? આ તો મને જોયા જ રાખે. સફરનો એન્જોય કરતા રાજકોટ આવું છે કઈક. રાજકોટ હરિયાળો આપણે ડીમાર્ટ જોઈ લો તમે અને રસ્તાઓ જોઈ લો. જબરજસ્ત ભાઈ. અમે એન્ટ્રી મારી લઈને થોડીક અમે રાજકોટમાં આવ્યા તો અરે આપણે અહીંયા જો ઉતર્યા અને જો પારેવડી ચોકમાં તમે આવો ને ભાઈ, તો અહીંયા ફૂલડાના વેપારી બહુ ઝાઝા છે. તો તમારે હોલસેલમાં બધી જે જોતું હોય ને ફૂલડાનું, તો અહીંયા જરૂર આવો અને પારેવડી ચોકમાં ખરીદી કરો. હવે થોડુંક પારેવડી ચોકનો ટ્રાફિક પણ જોઈ લો ભાઈ. જોઈ લો આપણે ભાણુભાઈને. ભાઈ આવું છે કંઈક રાજકોટ આવો ને તો ભાઈ અહીંયા ટ્રાફિકનો માહોલ તો રહેવાનો જ છે. અને અમે આવી ગયા છે ઘરે આપણે મહાદેવના દર્શન કરવા. તમે પણ દર્શન કરી લો. હર મહાદેવ. તો આજે આપણે સરસ મજાના મહાદેવના દર્શન કરીને બસ ઘરે આવી ગયા છે. અને શું કહેવાય થોડી કમેન્ટ કરો. આપણે આવી ગયા છે દશામાના વ્રતના જાગરણમાં. આગળનો વિડીયો જોવા માટે ફોલો કરો જલ્દી આપણી